કચ્છમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને લઈને એસટી બસ સેવા પ્રભાવિત થઈ છે। નખત્રાણા, માતાના મઢ અને નલિયામાં એસટી બસ સેવા પ્રભાવિત થઈ છે અને કચ્છમાં એસટીના 25 રૂટ હાલ બંધ હાલતમાં છે। અનેક રૂટો પર એસટી બસો અટવાયેલા પણ સમાચાર મળી રહ્યા છે। મુશળધાર વરસાદ વરસી રહ્યો છે કચ્છ જિલ્લામાં, જેને લઈ એસટી બસ સેવા પ્રભાવિત થઈ છે અને નખત્રાણા, માતાના મઢ અને નલિયા ખાતે જતી એસટી બસ હાલ તો બંધ છે, કારણ કે અહીં કુલ 25 જેટલા રૂટો પર વાહન વ્યવહાર શક્ય નથી અને તેને જોતા અનેક વિસ્તારોમાં આ પ્રકારે એસટી બસ સેવા પ્રભાવિત થઈ છે। વાત પોરબંદરની કરીએ, જ્યાં ગરેજ-ઘેડ વિસ્તારમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદ રોકાયાના 2 દિવસ થઈ ચૂક્યા છે, છતાં પણ હજુ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। જ્યાં નજર કરશો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને વરસાદ રોકાયાના 2 દિવસ બાદ પણ જળબંબાકારની સ્થિતિ છે। વરસાદી પાણી ન ઓસરવાને કારણે ગામ લોકો હજુ પણ પરેશાન જોવા મળી રહ્યા છે। ગરેજ-ઘેડ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થવાને કારણે લોકો પરેશાન છે। વરસાદ રોકાયાના 2 દિવસથી પણ વધુનો સમય વીતી ચૂક્યો છે, છતાં પણ હજુ પાણી નથી ઓસર્યા અને પાણી ભરાયેલા હોવાને કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે।